દશામાનું વ્રત. આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત લેનાર સવારમાં સ્નાન કરીને વાર્તા સાંભળે છે અને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે. માટીની સાંઢળી બનાવીને તેનું પૂજન કરે છે. 10મે દિવસે આ સાંઢળી જળમાં પધરાવી દેવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવું અને પછી ઉજવણું કરવું. ઉજવણામાં ચાંદીની સાંઢળી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નહાવા ગઈ. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો. રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? રાણીબા, આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. 10 સૂતરના તાતણા લે છે અને 10 ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાવે છે. આ વ્રત કરવાથી શું લાભ થાય છે? આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાનનું સુખ મળે. રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું, પણ રાજાએ ના પાડી, કારણ કે એમને કોઈ ખોટ ન હતી. રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈ ગયા અને સૂઈ ગયા. એ જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા. આખી રાત આખા નગરમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયા. કોઠાર પણ ખાલી થઈ ગયા. રાજ્યની પ્રજા પણ ચિત્રે હાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા ગામને પાદર આવેલા. રાજના બગીચામાં ગયા, પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાકરું જેવો બની ગયો. રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા. સાથે 2 કુંવરો પણ હતા. ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘેર આવ્યા. ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી. રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું, જ્યારે રાંડ ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી? આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા. રસ્તામાં વાવ આવી. બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા. ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા. રાજા રાણી કલ્પાંતર થઈ ગયા. આગળ વધવા લાગ્યા. રસ્તામાં રાજાને બહેનનું ગામ આવ્યું. ત્યાં તેઓ ગયા. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારીને બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું ચાકડું મૂકી પોતાના ભાઈને મોકલ્યું. ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકળાના સાપ થઈ ગયો. આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં, આ તો જરૂર આપણી દશા ફરી છે. રાજાએ એક ચીપડું લીધું. ચીપડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા. ત્યાં નગરના સિપાહીઓ આવી ચડ્યા. તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા. આ ચીપડાની સામે નજર પડતા ચીપડું રાજકુંવરનું માથું બની ગયું. આથી સિપાહીઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે, એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણી આવી દશા થઈ છે. આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યો અને નકોરડા ઉપવાસ કર્યા અને દસમને દિવસે માટીની સાંઢળીની પૂજા કરી. આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું કે આ રાજા રાણી વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે, તો છોડી મૂકજે, તારો કુંવર સવારે ઘેર આવી જશે. અને ખરેખર એમ જ બન્યું. રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા. ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા. ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકળું બની ગયું. સુખડી અને પેલું સાંકળું લઈને તેઓ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને એમની રાહ જોતા બેઠા. રાજા રાણી આવ્યા એટલે એમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લ્યો. રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા. રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું. રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું. વ્રત પૂરું કરીને એમને વ્રતનું ઉજવણું કર્યું. જય દશામાં. રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો.